તો બનાસકાંઠાના પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે। શિવલિંગની જલધારા તૂટતા દૂર સુધી પથ્થરો ફેંકાયા। કડાકા ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઉડી ગયા। જોકે શિવલિંગને કોઈ નુકસાન થયું નથી। વીજળી પડી છતાં શિવલિંગને નુકસાન ન થયું। તો બનાસકાંઠાના રતનપુર ગામની આ ઘટના છે કે જ્યાં વીજળી પડવાની ઘટના સામે આવી છે અને એક મંદિર પર વીજળી પડી છે। મંદિર નજીક આવેલી આ શાળા પણ છે કે જ્યાં કેટલાક બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। શિવલિંગને કોઈ નુકસાન નથી પહોંચ્યું અને બાળકોને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। પાલનપુર તાલુકાના રતનપુર ગામે આવેલા રામેશ્વર મહાદેવના મંદિરની અંદર વીજળી પડી છે। આ વીજળી એટલી ભયંકર હતી કે આપ જોઈ રહ્યા છો કે જે મંદિર પરિસરના જે પટાંગણની અંદર જે શિવલિંગ ઉપર જળાભિષેક કરવા માટેની જે પાણીની ડોલ હતી તે ડોલ છે તે ડોલ પણ સંપૂર્ણપણે વાંકી વળી ગઈ છે। તો આજે પટાંગણની અંદર જે માર્બલ હતો તે માર્બલની અંદર પણ ખાડો પડી ગયો છે। મહત્વની વાત એ છે કે જે રીતે વહેલી સવારે આ વીજળી પડીને આ વીજળીના કારણે જે મંદિરની અંદર રહેલા અનેક જે ઉપકરણો છે તે ઉપકરણો પણ ક્ષતિગ્રસ્ત થયા છે। આપ જોઈ રહ્યા છો કે સામેની સાઈડ એક સ્વિચ બોર્ડ છે અને આ સ્વિચ બોર્ડ છે તે પણ સંપૂર્ણપણે તૂટીને બહાર નીકળી ગયું છે। એટલે સમજી શકાય કે વીજળીનો જે પ્રકોપ હતો તે ખૂબ જ ભયંકર હતો। મંદિરની અંદર જે શિવલિંગ હતું તે શિવલિંગની અંદર જે જલધારા હતી તે જલધારા પણ તૂટી ગઈ છે। મહત્વની વાત એ છે કે જે રીતે વીજળી પડી જલધારા છે તે તૂટી ગઈ, તેના પથ્થરો છે તે તૂટીને દૂર સુધી ફેંકાયા હતા, પરંતુ શિવલિંગ છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે। વીજળી પડવાના કારણે મસમોટું નુકસાન થયું છે। જે મંદિરની અંદર રાખેલું જે શિવલિંગ હતું તે શિવલિંગ તો સુરક્ષિત છે, પરંતુ તેની આજુબાજુ જે અભિષેક કરવા માટેની જે જલધારા હતી તે સંપૂર્ણપણે તૂટી ગઈ છે। ગામ લોકો કહી રહ્યા છે કે જે રીતે ભયંકર રીતે વીજળી પડી, પરંતુ જે શિવ છે, મહાદેવ છે, તેમને આ જે વીજળીની જે આફત હતી તે પોતાના શિવલિંગ પર લઈ લીધી ને ગામ લોકો પર મોટી આફત ન આવે તે માટે જ આ જે વીજળી છે તે વીજળીનો જે પ્રકોપ હતો તે મહાદેવે પોતાના શિવલિંગ પર ઝીલી લીધો છે, જેના કારણે ગામ લોકો તેમજ ગામ છે તે સુરક્ષિત છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।